સુરત શહેરમાં પોલીસનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। અલગ અલગ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ડિંડોલીમાં પોલીસનું ડ્રોન મારફતે સર્ચ કરવામાં આવ્યું છે। ડિંડોલીમાં 60 કર્મીઓની ટીમનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તેમજ હિસ્ટ્રી શીટરના ઘરમાં દરોડા પાડી માહિતી મેળવવામાં આવી છે। તો છેલ્લા 4 દિવસથી મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તો ડ્રોનની મદદ પણ લેવામાં આવ્યું છે અને ડ્રોન સર્વેલન્સથી આખી તપાસ છે જે હાથ ધરવામાં આવી રહી છે। તો એક તરફ જે અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે તેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને ડ્રોન મારફતે આખું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। રાજ્યભરમાંથી અસામાજિક તત્વોને પકડી પાડવાની ઝુંબેશ યથાવત છે। અમદાવાદની ઝોન 2 પોલીસનું નાઇટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। ઝોન 2 વિસ્તારમાં આવતા શાહપુર, રાણીપ, સાબરમતી, ચાંદખેડા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પોલીસ અધિકારીઓએ બાઇક પર પેટ્રોલિંગ કર્યું તો 200 જેટલા પોલીસ કર્મીઓ દ્વારા તપાસ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। ઝોન 2 પોલીસે કુલ 130 જેટલા ગુંડા તત્વોની યાદી તૈયાર કરી છે। આરોપીઓના ગેરકાયદેસર બાંધકામ, વીજ ચોરી, કનેક્શન તેમજ આ અંગે તમામ જે જાણકારી છે તે પણ મેળવવામાં આવી રહી છે। તો અમદાવાદ શહેર તેમજ સુરત શહેરના એ દ્રશ્યો કે જ્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તો સુરતમાં ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હવે અસામાજિક તત્વોનો જે આતંક વધી રહ્યો છે તેના પર હવે પોલીસ એક્શન મોડમાં આવી રહી છે અને ઘરે ઘરે જઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને દરોડા પાડવામાં આવી રહ્યા છે। આ તરફ અમદાવાદના વસ્ત્રાલમાં આતંકવાદ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે। પોલીસ અસામાજિક તત્વો સામે એક્શનમાં પોલીસ જોવા મળી રહી છે। ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું છે। ડિમોલેશન દરમિયાન મળી દારૂની બોટલો, સરખેજમાં 5 આરોપીના બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે। શંકરપુરા નજીક બાંધકામ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ તરફ અમદાવાદમાં બુટલેગરોના ઘર પર બુલડોઝર ફરી વળ્યું છે। પોલીસ અને એએમસીના સંકલનથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। યાદી પ્રમાણે ગેરકાયદેસર બાંધકામ પર તવાઈ બોલાવવામાં આવી છે। સરખેજ ઉજાલા સર્કલ નજીક કાર્યવાહી કરવામાં આવી। 5 બુટલેગરોના મકાન તોડી પાડવામાં આવ્યા તો પોલીસના ચાંપતા બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી છે। તો એક તરફ બુટલેગરોના ઘર તોડી પાડવામાં આવ્યા હતા અને તે સમયે તેમના પરિવારજનો સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા એક જ વાત કરવામાં આવી હતી કે કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં તે લોકો જોડાયેલા નથી, પરંતુ આ દ્રશ્યો કંઈક બીજી તરફ ઇશારો કરી રહ્યા છે। એક તરફ પરિવારજનોનું કહેવું કે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ નથી અને બીજી તરફ આ ઘર તોડી પાડવામાં આવ્યા ત્યારે દારૂની બોટલો મળી આવી છે। ડિમોલેશનની કામગીરી જ્યારે કરવામાં આવી ત્યારે આ દારૂની બોટલો મળી આવી છે। જો ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલા ન હોય તો પછી આ બોટલો ક્યાંથી આવી તે સવાલ ઉદ્ભવી રહ્યો છે, કારણ કે જે પરિવારજનો હતા તેમના દ્વારા તો એક જ રટણ રચવામાં આવી રહ્યું હતું કે કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં અમે જોડાયેલા નથી, તેમ છતાં અમારા ઘર તોડી પાડવામાં આવી રહ્યા છે। પરંતુ આ દ્રશ્યો કંઈક અલગ જ કહી રહ્યા છે। એ દ્રશ્યો કંઈક અલગ જ ચિત્તાર બતાવી રહ્યા છે, કારણ કે આ ઘર જ્યારે તોડી પાડવાની કામગીરી કરવામાં આવી, બુલડોઝર ફેરવી વળવામાં આવ્યું, જે બુટલેગરો હતા તેમના ઘર તોડી પાડવામાં આવ્યા ત્યારે ત્યાંથી આ દારૂની બોટલો જે છે તે મળી આવી છે। ત્યારે તેને લઈને ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે કે શું હજી સુધી આ વેપલો તેમના દ્વારા ચલાવવામાં આવી રહ્યો હતો? શું રાહ જોવામાં આવી રહી હતી કે આ પ્રકારે ઘર તોડી પાડવામાં આવે અને ત્યારે આ બોટલો જે છે તે હવે ઝડપાઈ છે? આ તરફ પોરબંદરની વાત કરીએ તો પોરબંદર છાયા વિસ્તારમાં ફરી એક વખત ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। છાયા પંચાયત ચોક વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી। 4 થી 5 ગેરકાયદેસર કાચા પાકા મકાન તોડી પાડવા કામગીરી હાથ ધરાઈ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો પોરબંદરના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। જે ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। કાચા તેમજ જે પાકા મકાનો હતા તે પણ તોડી પડાયા છે। અમદાવાદના છારાનગરમાં પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બુટલેગરના મકાન પર બુલડોઝર ચાલ્યું છે। કુખ્યાત સાવનનું મકાન તોડી પાડવામાં આવ્યું છે। સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી કરી છે। એમસીને સાથે રાખી
મકાન તોડી પાડવામાં આવ્યું છે। અમદાવાદના છારાનગર વિસ્તારની આ ઘટના કે જ્યાં પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બુટલેગરના મકાન પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે। એક બાદ એક જે બુટલેગર છે તેમના ઘર તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે। બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે અને હવે જે કુખ્યાત આરોપી છે, કુખ્યાત સાવનનું મકાન તોડી પાડવામાં આવ્યું છે। સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી કરી છે અને એએમસીને સાથે રાખીને આ મકાન તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો અમદાવાદમાં બુટલેગરો પર તબાહી બોલાવવામાં આવી છે। અત્યાર સુધી જે વેપલો તેમના દ્વારા કરવામાં આવી રહ્યો હતો, જે નશાનો કાળો કારોબાર તેમના દ્વારા ચલાવવામાં આવી રહ્યો હતો, તેના પર હવે રોક લગાવવા માટે તમામ હાથા અપનાવવામાં આવી રહ્યા છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોલીસ સતત 2 દિવસથી એક્શન મોડમાં જોવા મળી રહી છે અને સતત જે બુટલેગરો છે તેમના ઘર પર જઈને દરોડા પાડવામાં આવી રહ્યા છે અને જે બુટલેગરોના ઘર છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે। ગીર સોમનાથમાં પોલીસ દ્વારા 135 ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે। રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ ગીર સોમનાથ જિલ્લાના 135 ગુનેગારોની યાદી તૈયાર કરાઈ છે। 135 ગુનેગારો પૈકી 25 વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે, જ્યારે કેટલાક ગુનેગારોના ઘરમાં તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસ દરમિયાન 3 ગુનેગારોના ઘરમાંથી 5 હથિયાર મળી આવ્યા છે। राज्य सरकार की सूचना मुजब अमे जिला में जो असामाजिक गुंडा तत्व है एनी यादी गईकाले बनावी लीधी है। आखा डिस्ट्रिक्ट में कुल 135 जेटला तत्वों यादी बनी है। ए उपरांत जिला में कारण के अमे छेल्ला 3 वर्ष में 4 गुजसीटो करी है। नवी बीएनएस कलम हेठळ ऑर्गेनाइज क्राइम कलमों दाखल करी है। गौवंशना केसों कर्या है। 40 जेटला आरोपी एवा छे जे अत्यारे जेल में पण छे। आ तमाम आरोपीओनी विगतो लई अने आज कोम्बिंग हाथ धरवामां આવ્યું હતું। તો મોરબી જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે અને ગુનેગારોને કાયદાનો પાઠ ભણાવ્યો છે। કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે સૂત્ર સમજાવ્યું છે અને હળવદમાં ગેરકાયદેસર હોટલ તોડી પાડવામાં આવી। પંકજ ગોઠી અને ધર્મેન્દ્ર ગોઠીની હોટલ હતી અને સરકારી જગ્યામાં હોટલ બનાવવામાં આવી હતી, જે હોટલ આખી તોડી પાડવામાં આવી છે। હોટલ આખી ઊભી કરવામાં આવી હતી અને તે હોટલનું જે બાંધકામ હતું તે ગેરકાયદેસર હોવાને કારણે આખી હોટલ તોડી પાડવામાં આવી છે। કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો છે, જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તે સૂત્ર આજે ગઠિયાઓ છે તેમને સમજાવવામાં આવ્યું છે। મોરબીની આ ઘટના કે જ્યાં જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે અને કામગીરી હાથ ધરવામાં આવી છે। વાંકાનેર સિટી અને તાલુકા થઈને 20 જેટલા વીજ જોડાણ છે એ કાપવામાં આવ્યા છે અને એમની સજાકીય કાર્યવાહી પણ દંડની પણ કાર્યવાહી પણ કરવામાં આવી છે। હવે નળ જોડાણ અને જમીન ઉપર જે મકાન કે વાડા કે બાંધકામ કોઈ કરેલું હશે તો તે અંગેની માહિતી મેળવી અને એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં કુખ્યાત ગુનેગારોના ગેરકાયદેસર મકાનો પર રાજ્ય સરકાર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સપ્ટેમ્બર 2024માં જે ઘરમાંથી પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજાનો 51 કિલોથી વધુનો જથ્થો મળી આવ્યો હતો તે ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। જંગલેશ્વર શેરી નંબર 6માં હિસ્ટ્રી શીટર રમા જુનેજા અને તેના સાગરીતોના ઘર પર બુલડોઝર ફેરવી દેવાયા હતા। રાજકોટ શહેર પોલીસ દ્વારા કુલ 756 જેટલા કુખ્યાત આરોપીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। આગામી સમયમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા આવા વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તો પાસા તડીપાર ગેરકાયદેસર દબાણો દૂર કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। जो भी अवैध तरीके से इलेक्ट्रिक कनेक्शंस लिए गए होंगे वो भी पीजीवीसीएल की मदद से दूर किए जाएंगे। अभी जंगलेश्वर विस्तार के अंदर ड्रग्स की अवैध प्रवृत्ति के साथ जो जुड़े हुए लोग हैं उन लोगों के खिलाफ एक्शंस लिए जा रहे हैं। कॉरपोरेशन की मदद से और पीजीवीसीएल की मदद से ऐसी जो इलीगल बिल्डिंग है उसको डेमोलिश करने की कामगिरी अभी शुरू में है।
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ હવે રાજકોટ શહેર પોલીસ પણ એક્શન મોડમાં આવી ચૂકી છે। જી હા, હું આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું, આ દ્રશ્યો છે રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જંગલેશ્વર શેરી નંબર 6 ના, કે જ્યાં કુખ્યાત આરોપીઓના ઘર છે તે હવે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસના સંયુક્ત ઓપરેશન દ્વારા તોડવામાં આવી રહ્યા છે। આપ જે ઘર જે જોઈ રહ્યા છો, આ ઘર છે રમા જુણેજા અને જે જાવેદ જુણેજા નામના પતિ પત્ની છે તેમનું આ ઘર છે, કે જ્યાં 16 સપ્ટેમ્બર 2024ના રોજ 51 કિલોથી વધુ ગાંજો છે તે ઝડપાયો હતો ને આ જ ઘરની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હતી અને ત્યારે ગુનાહિત પ્રવૃત્તિઓ જે ઘરમાં થતી હતી તે તમામ હવે નેસ્ત નાબૂદ કરવામાં આવી રહી છે। રાજકોટ શહેર પોલીસ દ્વારા એક નહીં પરંતુ 756 જેટલા અપરાધીઓનું લિસ્ટ છે તે પણ તૈયાર કરવામાં આવ્યું છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। છોટાઉદેપુરમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે। સરદાર બાગ ઝંડા ચોક વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી થઈ રહી છે। લારી ગલ્લા તંબુઓ દૂર કરવા પાલિકા કર્મચારીઓ મેદાને ઉતર્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી છે। તો ભરૂચમાં 308 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે। બુટલેગર નયન ઉર્ફે બોબડાનું વીજ કનેક્શન કપાયું છે। બુટલેગરને 3 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। 18 અસામાજિક તત્વોના ઘરે વીજ કનેક્શનની તપાસ કરવામાં આવી છે। અસામાજિક તત્વો સામે વિવિધ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે। ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ સક્રિય રીતે આવા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવેલી છે અને તેના વિરુદ્ધમાં વિવિધ રીતે કાયદાકીય જોગવાઈઓ મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે। વડોદરામાં લક્ષ્મીપુરામાં હત્યાની ઘટના સામે આવી છે। ખારકૂવો ભરાઈ જતા પાડોશીઓ વચ્ચે તકરાર થયો અને પિયુષ નામના યુવકની હત્યા કરી દેવામાં આવી છે। પોલીસે હત્યાને લઈ શરૂ કરી છે તપાસ। તો નજીવી બાબતે બબાલ સર્જાઈ અને ત્યારબાદ આખી બબાલ હત્યામાં પરિણમી ગઈ હતી। સુરતમાં વધુ એક ટેમ્પોએ બાળકનો ભોગ લીધો છે। સચિન જીઆઈડીસી વિસ્તારમાં રોડ નંબર 13 પર આ ઘટના બની। કંપનીના ગેટ પાસે સૂતેલા બાળક પર ટેમ્પો ચાલકે ટેમ્પો ચડાવ્યો હતો। 2.5 વર્ષના બાળક પર ટેમ્પો ચડી જતા બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે। માતા બાળકને લઈ કંપનીમાં કામ કરવા ગઈ હતી ત્યારે આખી ઘટના બની હતી। માતા બાળકને અન્ય બાળકોની સાથે સુવડાવી કામમાં કરવા લાગેલ હતી અને સચિન જીઆઈડીસીમાં સાઈનાથ સોસાયટીમાં બાળકનો પરિવાર રહે છે। ટેમ્પો ચાલકની બેદરકારીથી બાળકનું મોત થયું હોવાના પરિવારના આક્ષેપ છે। તો બાળકીનું મોત નીપજ્યા હોવાનો આ મામલો સામે આવ્યો છે અને સૂતેલા બાળક પર ટેમ્પો ફરી વળ્યો હોવાની ઘટના સામે આવી છે। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારની આ ઘટના કે જ્યાં બાળક સૂતું હતું તેના પર ટેમ્પો ફરી વળ્યો હતો। વાંકાનેરમાં ડોક્ટરની બેદરકારીના કારણે બાળકના મોતનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। 10 વર્ષીય બાળકને ઠેસ આવતા નીચે પડી ગયો હતો। હાથના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો। તબીબે ઓપરેશન કરવાનું કહી 15 થી 20 મિનિટમાં બાળકને મૃત જાહેર કર્યો। પરિવારે ફોરેન્સિક તપાસની માંગ કરી છે। તો બાળકના મોતનું સાચું કારણ જાણવા પરિવારે ફોરેન્સિક રિપોર્ટ સોંપવા માંગ કરી છે। મૃતક બાળક ચોટીલાના દેવસર ગામનો હતો। પડી ગયો, હાથની ઈજા હાથે પહોંચી તો એમે દવાખાને લઈ ગયા વાંકાનેર હરિઓમમાં। એટલે હરિઓમમાં ડોક્ટરે એવું કીધું કે આને ઓપરેશન આવશે કે હાથનું કે ઓપરેશન કરવું પડશે। એટલે અમે સભ્ય તરીકે અમારા પરિવારે હા પાડી કે વાંધો નહીં ઓપરેશન કરી નાખો। તો બસ એ ઓપરેશન વિભાગમાં લઈ ગયા પછી 15 થી 20 મિનિટમાં અમને મૃત જાહેર કર્યો। હવે આગળ વાત કરીશું આક્રોશ વિશે। ગોંડલમાં સગીરને જાહેરમાં માર મારવાનો મામલો સામે આવ્યો છે। ગુંડા તત્વોએ માર મારતા પટેલ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। પટેલ સમાજના ભાજપના આગેવાનો સહિત લોકોની મીટિંગ મળી અને આરોપીનું જાહેરમાં સરઘસ કાઢીને ગોંડલમાં કડક પોલીસ ઓફિસરોની નિમણૂકની માંગ કરવામાં આવી છે। તો ગોંડલમાં છેલ્લા ઘણા વર્ષોથી આઈપીએસની નિમણૂક થઈ નથી। જાહેરમાં ઢોર માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને તેને લઈને જ મીટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું।
જે લોકોમાં રોષ વ્યાપ્યો છે તેને લઈને આજે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ગોંડલમાં સગીરને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો અને તે અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ગુંડા તત્વોએ માર મારતા પટેલ સમાજમાં રોષ વ્યાપ્યો છે. પટેલ સમાજના ભાજપના આગેવાનો સહિત લોકોની આખી મીટિંગ મળી હતી. તો આરોપીનું જાહેરમાં સરઘસ કાઢીને ગોંડલમાં કડક પોલીસ ઓફિસરોની નિમણૂકની માંગ પણ કરવામાં આવી છે. ગોંડલમાં છેલ્લા ઘણા વર્ષોથી આઈપીએસની નિમણૂક થઈ નથી અને તેને લઈને જ આ માંગ કરવામાં આવી રહી છે. સંવાદદાતા મુનાફ અમારી સાથે જોડાઈ ગયા છે. મુનાફ, જે ઢોર માર મારવાનો મામલો છે તેને લઈને લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે. કયા પ્રકારની પરિસ્થિતિ, હાલ શું માંગ કરવામાં આવી રહી છે? બિલકુલ ચોક્કસ રીતે તરુણને દુખાવ તત્વોને જાહેરમાં માર મારી હોવાની ઘટનાનો મામલો સામે આવ્યો છે. તેને લઈને શામળાજી સ્કૂલના ગ્રાઉન્ડમાં લુખાવ તત્વો ઢોર માર મારતા પટેલ સમાજમાં રોષ જોવા મળ્યો હતો. તરુણે જાહેરમાં ઢોર માર મારતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો તો પટેલ સમાજમાં રોષ જોવા મળ્યો હતો. પટેલ સમાજના ભાજપના આગેવાન સહિત લોકોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પઠાવ્યું હતું અને પટેલવાડી ખાતે મિટિંગ બી મળી હતી. પટેલ સમાજની મિટિંગમાં ભાજપ સહિત દરેક પક્ષના આગેવાનો, કાર્યકર્તાઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પટેલ સમાજના લોકો આરોપીને જાહેરમાં સરઘસ કાઢી ગોંડલના કડક પોલીસ ઓફિસરનું નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરી હતી. જી મુનાફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વિજાપુર નગરપાલિકામાં ગોવિંદપુરા જૂથ પંચાયત સમાવેશ કરવા બંધ અને મહેસાણા વિજાપુરના વેપારીઓએ આજરોજ બંધ પાડ્યું છે. ગોવિંદપુરા નગરપાલિકા અલગ બનાવવા કેટલાક લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે. વિજાપુર હિતરક્ષક સમિતિએ આજે બંધનું એલાન આપ્યું હતું. ગોવિંદપુરાને અલગ નગરપાલિકાના વિરોધમાં અને વિજાપુર નગરપાલિકામાં સમાવેશ કરવાના સમર્થનમાં વેપારીઓએ બજારો બંધ રાખી છે. વિજાપુર અને ગોવિંદપુરા વચ્ચે રાજકીય ખેંચતાણના પગલે વિવાદ વકર્યો છે. વિજાપુરમાં હિતરક્ષક સમિતિનો બીજી પાલિકા બનવા સામે વિરોધ તેમજ હિતરક્ષક સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે. વિજાપુર પાલિકાની હદ વધારવા માટે સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આસપાસની સોસાયટીઓ, સર્વે નંબરો નગરપાલિકાને ગેજેટ દ્વારા સોંપી દેવામાં આવ્યું છે. જો કે ગોવિંદપુરા જૂથ પંચાયત બીજી નગરપાલિકાની માંગ કરી રહ્યું છે. અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરિયાપુરમાં કુખ્યાતોના ઘરે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જીમખાના વિસ્તારમાં ડિમોલેશન કરવામાં આવ્યું. એએમસીને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી છે. જીમખાનામાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે. ઋત્વિજ, એએમસી દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવી છે અને જીમખાનાનું જે ગેરકાયદેસર બાંધકામ છે તે પણ હવે તોડી પાડવાની કામગીરી. કયા પ્રકારની પરિસ્થિતિ? કોમલ, ખાસ કરીને એસએમસી દ્વારા લગભગ 25 જેટલા આરોપીઓ છે તેઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને આ જે આરોપીઓ છે તેઓનું કોઈ ગેરકાયદે બાંધકામ છે કે કેમ તેને તોડી પાડવાની કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે. અને આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર ખાસ કરીને જે એસએમસીના વડા નિર્લિપ્ત રાય છે તે પણ હાલ અહીં આવી પહોંચ્યા છે અને અધિકારીઓ સાથે તે ખાસ કરીને અહીં આવી પહોંચ્યા છે અને જે પણ બાંધકામ છે તે તોડવાની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી રહી છે. જોઈ શકાય છે દ્રશ્યની અંદર કે જે મનપસંદ જીમખાના હતું કે અહીં વારંવાર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી છે, અલગ અલગ એજન્સીઓ દ્વારા પણ રેડ કરવામાં આવી છે અને જે તેનું ગેરકાયદેસર બાંધકામ હતું તે તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. કુલ 24 હાલના તબક્કે પ્રથમ તબક્કામાં 24 આરોપીઓની યાદી બનાવવામાં આવેલી છે. એને અગાઉ જે છે એસએમસીએ રેડ કરીને આ લોકો વિરુદ્ધ ગુનાએ દાખલ કરાવેલા છે અને આ જે અપરાધીઓ છે, ગુનેગારો જે છે એ ભૂતકાળમાં આ લોકોએ ગેરકાયદેસર મિલકતો મેળવેલી છે. આ મિલકતમાં જે છે આ લોકોએ ગેરકાયદેસર દબાણ જે છે કરેલું છે. એ દબાણ માટે જે છે અમે સંબંધિત કચેરીઓને લખાણ કરેલું છે ડીજી સરની સૂચના મુજબ અને આ જે છે હાલ અમદાવાદ શહેરમાં અમારા લખાણ અનુસાર 3 જગ્યા જે છે ડિમોલિશન હાથ ધરવામાં આવેલું છે. એમાં સરખેજ, સરદારનગર અને ત્રીજું જે છે આ મનપસંદ જીમખાના છે. ત્યાં જે છે ડિમોલિશન હાલ હાથ ધરવામાં આવે છે. બીજી લિસ્ટ પણ તૈયાર થવા જઈ રહ્યું છે અમે. અને હા, અમે એ પણ જે છે અમારી જે ફર્સ્ટ લિસ્ટમાં જે આરોપી બચી ગયા છે અને જે એસએમસીના ચોપડે જે બીજા આરોપીઓ છે જેમાં એ લોકો એ જે ગુનાહિત કૃત્ય કરવાથી મિલકતો મેળવેલી છે અથવા જે છે આ રીતે ગેરકાયદેસર બાંધકામ કરેલા છે એ અમે રેકોર્ડમાં હશે તો બીજી લિસ્ટ જે છે સંબંધિત કચેરીઓને જરૂરથી મોકલવામાં આવશે. સાહેબ, આપ શું માનો છો આટલા વર્ષોના અનુભવ પ્રમાણે આ એક સખત કાર્યવાહી? ખાસ કરીને જોઈ શકાય છે હાલ દ્રશ્યની અંદર અહીં જે એસએમસીના વડા છે તે પણ આવી પહોંચ્યા છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ તમામ જે ગેરકાયદેસર બાંધકામ છે તેની જાણકારી કરવામાં આવી હતી અને આજે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર જે બાંધકામ છે તે તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
એટલે કહી શકાય કે જે પ્રકારે રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વસ્ત્રાલની અંદર જે વિડીયો વાયરલ થયો હતો ને ત્યારબાદ તેની નોંધ છે તે રાજ્ય સરકાર દ્વારા પણ લેવામાં આવી હતી અને સમગ્ર રાજ્યની અંદર જે પણ કુખ્યાત ગુનેગારો છે કે જેઓની વિરુદ્ધમાં 2 કે તેથી વધારે ગુના દાખલ થયેલા છે અથવા તો તેઓ વારંવાર ગુનો કરવાની ટેવ ધરાવતા હોય તે તમામ લોકોની સામે એક ગતિવિધિ ઉપર નજર રાખવાની ઉપરાંત તેમના જે ગેરકાયદેસર બાંધકામો છે તે તોડી પાડવાની જે આદેશ આપવામાં આવ્યા હતા અને તેને ધ્યાનમાં રાખીને હાલમાં અલગ અલગ જગ્યાઓ પર પોલીસ દ્વારા ખાસ કરીને જે વહીવટી તંત્ર છે તેને સાથે રાખીને આ કામગીરી કરવામાં આવી રહી છે. જી ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. આ તરફ વલસાડમાં ડ્રગ્સ સાથે 2 વિદેશીઓની ધરપકડ કરવામાં આવી છે. વિદેશીઓ પાસેથી 250 ગ્રામ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. 2 નાઇજીરિયન મુંબઈથી લાવ્યા હતા ડ્રગ્સ અને સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી હાથ ધરી છે. એસએમસીએ ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. એસએમસી દ્વારા ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ડ્રગ્સ સાથે 2 વિદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તો વિદેશીઓ પાસેથી 250 ગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તો મુંબઈથી આ ડ્રગ્સનો જથ્થો લાવવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગરમાં બાયોડીઝલનો જથ્થો પણ ઝડપાયો છે. હાઈવે પરની હોટલમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાંત અધિકારીની ટીમે દરોડા પાડ્યા હતા. 3.75 લાખનું 5000 લીટર બાયોડીઝલ જપ્ત કરવામાં આવ્યું છે. બંને હોટલમાં સીલની કાર્યવાહી પણ કરવામાં આવી છે. બાયોડીઝલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને બંને હોટલમાં સીલ કરવામાં આવ્યું છે. દારૂબંધીના ફરી એકવાર ધજાગડા ઉડ્યા છે અને ખુલ્લેઆમ દેશી દારૂના વેચાણનો વિડીયો વાયરલ થયો છે. રાજકોટના જેતપુરના ચાપરાજપુર રોડનો વિડીયો અને કેબિનોની આડમાં દેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. સ્થાનિક પોલીસ પર કામગીરીના અનેક સવાલો ઉઠી રહ્યા છે અને 100 કલાકમાં પોલીસ દ્વારા લિસ્ટ તૈયાર થતું હોય પરંતુ આવું પણ લિસ્ટ ક્યારે તૈયાર થશે, આવા અનેક સવાલો લોકો ઉઠાવી રહ્યા છે. ભાવનગરની એસઓજીની ટીમે મેથા એમ્ફેટામાઇન ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ કરી લીધી છે અને એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે રેડ કરતા યુવક પાસેથી ડ્રગ્સ ઝડપાયો છે. 33 ગ્રામ 71 મિલીગ્રામ મેથા એમ્ફેટામાઇન ડ્રગ્સ સાથે શહેરના પ્રભુદાસ તળાવ પાસે મફતનગરમાં રહેતા અલ્તાફ ચૌહાણ નામના યુવકની ધરપકડ કરવામાં આવી. ₹3,37,300ના મુદ્દામાલ સાથે યુવકની ધરપકડ કરવામાં આવી. યુવકનો નાનો ભાઈ પણ થોડા સમય પહેલા ડ્રગ્સમાં જ ઝડપાયો હતો. હાલ એસઓજીની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.